અરવલ્લી જિલ્લામાં તેલીબિયા યોજના હેઠળ મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને નેનો ડીએપીની બોટલો ફરજિયાત લેવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો। ખેડૂતોના જણાવ્યા મુજબ 4 બેગ મગફળીની ખરીદી સામે 4 નેનો ડીએપીની બોટલો લેવી ફરજિયાત કરી 1200 રૂપિયા વસૂલવામાં આવે છે। ઇનકાર કરનાર ખેડૂતોને ખરીદીમાં વિલંબ કરી હેરાન કરાતા હોવાથી છેલ્લા 2 દિવસથી ભારે રોષ ફેલાયો છે। ઘનશ્યામસિંહ અને ઉદયરાજસિંહ સિસોદિયા સહિતના ખેડૂતોનો દાવો છે કે આ અંગે કોઈ સત્તાવાર પરિપત્ર કે બિલ આપતા નથી, તો ટાર્ગેટ પૂરો કરવા થઈ રહેલી આ પદ્ધતિ બંધ કરવા માંગ ઉઠી છે। રોજ મગફળી તેલીબિયાનું બિયારણ લેવા માટે આવેલો, જે 4 બેગ મંજૂર થયેલી સરકારશ્રી તરફથી, જેની સાથે વગર જોઈતું નેનો યુરિયા અને નેનો ડીએપી અધિકારીઓ દ્વારા જોડબેરી ખેડૂતના માથા ઉપર થોપવામાં આવે છે કે જેની જરૂર નથી, જેની કોઈ ઉપયોગ નથી, અમારે એવી વસ્તુ જોરબેરી આપવામાં આવે છે। એના બદલામાં બીજી કોઈ વસ્તુ, માનો કે પોટાશ છે કે ફૂગની દવા છે કે પછી એવું હોય તો અમારે કામ લાગે, જે નથી જરૂર એને આપવામાં આવે છે અને જબરદસ્તી